એ સાંભળી અમે ખૂબ હર્ષ પામી ગયા. આજે બધાય પાપનો નાશ કરનાર પરમેશ્વર નામનું છે ચોથું જ્યોતિર્લિંગ છે એનું તમે વર્ણન કરો. ત્યારે સુતજી કહે કે હે બ્રાહ્મણ, ઓમકારમાં પરમેશ્વર નામે જ્યોતિર્લિંગ છે, એના પ્રભાવથી પદાર્થ આવ્યો. ત્યારે સુતજી કહે કે હે બ્રાહ્મણ, તમે બધા સાંભળો કે એક સમયે દેવશ્રી નારદ ગોકર્ણ તીર્થમાં ભગવાન શિવની ભક્તિપૂર્વક સેવા કરે. ત્યાંથી એમણે વિંધ્યાચલ પર્વત ઉપર જઈ ભગવાન શિવ પૂજન કર્યું. નારદને આવેલા જોઈ વિંધ્યાચલ પર્વતને અભિમાન થયું. એને દિવ્ય રૂપ ધારણ કરી અને કહ્યું કે મારામાં કોઈ ન્યૂનતા નથી અને હું તો બધી વસ્તુઓનો ભંડાર. એના આવા વચનો સાંભળી મુનિએ એક ઊંડો નિશાસો મૂક્યો, પણ કાંઈ બોલ્યા નહીં. આ વિંધ્યાચલે એમને નિશાસો મૂકવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કીધું કે તું માને છે કે તારામાં બધું છે, પરંતુ મેરુ પર્વત તારા કરતા ઘણો ઊંચો. એ દેવોને પણ માન્યો તારામાં એટલી ઉણપ જોઈ એટલે મેં નિશાસો મૂક્યો. આટલું કહી નારદજી નીકળી ગયા, પણ પાછળથી વિંધ્યાચલને સંતાપ થવા લાગ્યો અને એનું અભિમાન સંતોષવા એવા ઉપાયનો વિચાર કરવા લાગ્યો. એને નિર્ણય કર્યો કે હવે તો હું ભગવાન શિવને પ્રસન્ન કરવા તપ કરીશ. વિંધ્યાચલ પર્વત પર તપ કરવા ઓમકાર ક્ષેત્રમાં ગયો અને પાર્થિવ શિવ મૂર્તિ બનાવી એને તપની શરૂઆત કરી. 6 મહિના સુધી એને તપ કર્યું એટલે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે આ વિંધ્યાચલે પ્રાર્થના કરી કે હે પ્રભુ, જો તમે પ્રસન્ન થયા હોય તો મને જે ઈચ્છા થાય એ બધી ઈચ્છા મારી સિદ્ધ થઈ જાય ને એવું વરદાન આપો. અંતર્યામી ભગવાન શિવ સમજી ગયા કે આ મૂઢ બીજાને દુઃખ થાય ને કેવું વરદાન માંગે. મારું વરદાન કોઈને દુઃખ કરતા થવું જ ન જોઈએ. પછી કહ્યું કે હે વિંધ્ય, ભલે તારી ઈચ્છા મુજબ થશે. કેવા સમયે ત્યાં બધાય તેઓ આવી પહોંચ્યા. ભગવાન શિવજીની પૂજા અને સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે હે પ્રભુ, લોકહિતના માટે આપ અહીંયા કાયમ વસવાટ કરો. ભગવાન શિવજીએ તથાસ્તુ કહ્યું. ત્યાં જે એક શિવલિંગ હતું એ 2 પ્રકારમાં બની ગયું. એક પ્રણવ બન્યું અને એક ઓમકાર ક્ષેત્રમાં બન્યું. અને જે પાર્થિવ રૂપ હતું એ બીજું પરમેશ્વર રૂપ થયું. દેવોએ અને ઋષિઓએ બંને શિવલિંગની પૂજા કરી અને બંનેનો જય જયકાર કરાવ્યો. બોલીએ શ્રી ઓમકારેશ્વર મહાદેવ ભગવાન. આ ઓમકારેશ્વરની ઉત્પત્તિ અને એના માતમની આ કથા મનવાંછિત ફળ આપવાવાળી. આ જ્યોતિર્લિંગની પૂજા કરનારને કોઈ દિવસ પુનર્જન્મ લેવો પડતો નથી. ત્યારે સુતજી કહે કે હવે તમે કેદારેશ્વર જ્યોતિર્લિંગનું માતમ કઈ સમજાવો. કે હે મુનિઓ, આ વિષ્ણુના અવતાર રૂપ નર અને નારાયણ બદ્રિકાશ્રમમાં રહી તપ કરતા હતા. તેઓ પાર્થિવ શિવલિંગ બનાવી એની પૂજા કરતા. એટલે ભક્તાલય ભગવાન શિવજી એ શિવલિંગમાં પધારી પૂજન ગ્રહણ કરતા. લાંબો કાળ વીતી ગયો. ત્યારે એકવાર ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે વરદાન માંગો. ત્યારે નરનારાયણ ભગવાન બોલ્યા કે હે દેવ, પ્રસન્ન થયા હોય તો અહીં કાયમના માટે તમે સ્થિર થઈને થઈ જાઓ. એ ઉપરથી ભગવાન શિવ કેદાર ક્ષેત્રની અંદર જ્યોતિ રૂપે વસી ગયા.
નર નારાયણે એ જ્યોતિર્લિંગનું પૂજન કર્યું. ત્યારથી આ કેદારેશ્વર જ્યોતિર્લિંગ લોકોના દુઃખનો નાશ કરવા માટે ત્યાં સ્થિર થઈ ગયું. આજે દેવો અને ઋષિઓ પણ ત્યાં પૂજા કરવા માટે જાય. જ્યારે ખૂબ ઠંડી પડે ત્યારે આ કોઈ લોકો ત્યાં જઈ શકતા નથી, ત્યારે દેવો ત્યાં પૂજા કરવા આવે. ભક્તિપૂર્વક ભજન અને પૂજન કરનાર ભક્તને સપનામાં પણ દુઃખ થાય. પાંડવોએ પણ કેદારેશ્વરની પૂજા કરેલી. એની કથા એવી કે પાંડવો યાત્રા કરતા ત્યાં આવી પહોંચ્યા ત્યારે એમની પરીક્ષા કરવા માટે ભગવાન શિવજીએ માયાનો આશ્રય કરી અને પાડાનું સ્વરૂપ લીધું અને ભૂમિમાં બેસી જવા લાગ્યા. એ સમયે પાંડવોએ એને પકડી. આ પાંડવોએ એમને પકડ્યા એટલા માટે પાડાનો પાછળનો ભાગ ત્યાં રહ્યો અને મુખ ત્યાંથી નીકળી અને નેપાળનો બહાર નીકળી ગયો. ત્યાં એમનું પશુપતિ સ્વરૂપે પણ અત્યારે પૂજા થાય. આ ભગવાન શિવજીની આજ્ઞાથી પાંડવોએ ભગવાન શંકરનું પાડાના પીઠનું રૂપે પૂજન કર્યું અને ભગવાન શિવ પણ ત્યાંથી એ સ્વરૂપે ત્યાં બિરાજેલા. તો બદ્રિકાશ્રમની અંદર નર નારાયણ અને કેદારેશ્વરનું દર્શન કરનાર મનુષ્ય અવશ્ય મુક્તિને પામી જાય અને કેદારેશ્વરમાં જળનું આચમન કરનાર મનુષ્યને કોઈ દિવસ પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી. એટલા માટે કેદારેશ્વર બધાને મનવાંછિત ફળ આપવા વાળા છે. બોલીએ શ્રી કેદારેશ્વર મહાદેવ. ભીમેશ્વરને નમસ્કાર કરી સુખજી કહેવા લાગ્યા કે લોકોનું હિત કરવા માટે ભગવાન શિવજી કામરૂ દેશની અંદર પ્રગટ થયેલા તેની કથા કે પૂર્વે ભીમ નામે એક રાક્ષસ હતો. એ ધર્મનો નાશ કરનાર અને પ્રાણીઓને દુઃખ દેવા વાળો હતો. એ રાક્ષસ કુંભકર્ણનો પુત્ર હતો અને મહાબળવાન. અને એની માં કરકરી સાથે એ સાહિયાની પર્વત ઉપર રહેતો. આ ભીમ બાળક હતો ને ત્યારે એનો પિતા રામ સાથેની લડાઈમાં માર્યો ગયો હતો. એટલે પુત્રને લઈ આ કરકરી ભાગી છૂટી. એ જ્યારે સમજણો થયો ત્યારે તેની માતાને પૂછ્યું કે મારા પિતા કોણ અને ક્યાં છે, તું અહીં એકલી શું કામ રહી? ત્યારે આ રાક્ષસીએ પુત્રને બધું વૃત્તાંત સમજાવ્યું. એટલે સાંભળી ભીમ વિચાર કરવા લાગ્યો કે આ વિષ્ણુએ રામ અવતાર ધારણ કરી અને મારા પિતા અને સમગ્ર કુટુંબનો નાશ કરી નાખ્યો. મારે તો એનું વેર કરવું. આટલું વિચારી તપ કરવા લાગ્યો. બ્રહ્માજીને ઉદ્દેશી તપ કરતા ઘણો લાંબો સમય વીતી ગયો. એ ઉપરથી બ્રહ્મા વરદાન આપવા રાક્ષસ પાસે ગયા અને વરદાન માંગવાનું કહ્યું. એટલે ભીમાસુરે માંગ્યું છે કે મને અતુલ બળ આપો. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. વરદાન મેળવી હરખાતો ભીમાસુર પછી ઘરે આવ્યો. માતાને કહેવા લાગ્યો કે તું હવે મારું બળ જોઈ લે. હું ઇન્દ્ર દેવો બધાયનો નાશ કરી નાખું. પ્રથમ એને સ્વર્ગ ઉપર ચડાઈ કરી દેવોને જીતી અને સ્વર્ગમાંથી આંખી કાઢી હતી. એને વિષ્ણુને પણ જીતી લીધા. પછી એ પૃથ્વી ઉપર આવી કામરૂ દેશના મહાસમર્થ રાજા ઉપર ચડાઈ કરી બેઠો. બંને વચ્ચે યુદ્ધ થયું. બ્રહ્માના વરદાનથી બળવાન બનેલા ભીમાસુરે આ રાજાને પણ જીતી લીધો. આ કામરૂ દેશનો રાજા એ શિવ ભક્ત હતો. એને કેદખાનામાં પણ ભગવાન શિવની પાર્થિવ મૂર્તિ બનાવી
એની પૂજા અને ભજન કરવા લાગ્યો. એને શિવજીનું ધ્યાન કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ચાલુ કરવા માંડ્યો. તેની સાધ્વી પત્ની દક્ષિણા હતી, એ પણ એની સાથે પૂજા કરવા લાગી. બીજી બાજુ આ ભીમ રાક્ષસ બહુ અભિમાની બની ગયો. એટલે એને યજ્ઞાની ધાર્મિક ક્રિયાઓ બંધ કરાવી અને બધુંય મને જ આપો, હું એક જ ઈશ્વર છું એમ જાહેર કરાવ્યું. ઋષિઓ અને બ્રાહ્મણોને પીડવા લાગ્યો. વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સનાતન ધર્મનો નાશ કરવા લાગ્યો. ધાર્મિક લોકો બધાએ હાહાકાર કરવા લાગ્યા. દેવો બધાએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને લઈ અને ભગવાન શિવજીના શરણે ગયા. આ મહાકોશી નદીના પવિત્ર કિનારા ઉપર બધાએ દેવો ગયા. ત્યાં ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ પ્રસન્ન થયા અને દેવોને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે દેવો કહે કે આપથી કાંઈ અજાણ નથી. હે પ્રભુ, અત્યારે આ કુંભકર્ણનો પુત્ર ભીમ વરદાન મેળવી બળવાન બની ગયો, અમને બધાને હેરાન કરે. ત્યારે ભગવાન શિવજીએ દેવોને અભય આપ્યો અને કહ્યું કે કામરૂ દેશનો રાજા આ સુદર્શન મારો ભક્ત છે. હમણાં જ આ રાક્ષસે એને જેલમાં પૂર્યો. એની પાસે જઈ મારા વતી કહેજો કે મારું ભજન ચાલુ રાખે. આજે હું એના શત્રુનો નાશ અવશ્ય કરીશ. ભગવાન શિવજીની આજ્ઞા અનુસાર દેવોએ રાજા પાસે ગયા, સંદેશો કહ્યો અને પછી પોતપોતાના સ્થાને જઈ રાહ જોવા લાગ્યા. તો આ સુદર્શન રાજા પાર્થિવ શિવની પૂજા કરે અને આ ભીમ રાક્ષસને એના અનુચરોએ કહ્યું છે કે કામરૂ રાજા તમારું હિત કરવા કાંઈક અભિચાર પ્રયોગ કરી રહ્યા. આ સાંભળી રાજા ગુસ્સે થઈ ગયો. તલવાર લઈ રાજા પાસે ગયો. એને રાજાને પૂછ્યું કે તું આ શું કર? ત્યારે રાજા તો શિવ ભક્ત હતો એટલે વિચાર કર્યો કે જે થવાનું હોય એ થાય. એને રોકનાર કોઈ નથી. આ બધું પ્રારબ્ધને આધીન છે અને શિવ પોતે જ પ્રારબ્ધ છે. રાજાએ વિચાર કર્યો કે મારા વિધાતા ભગવાન શિવ આ પાર્થિવ લિંગમાં જ બિરાજે, એ જરૂર મારી રક્ષા કરશે. મારે તો સત્ય વચન કહેવું, ખોટું બોલાયું. આમ વિચારી શિવનું સ્મરણ કરી અને રાજાએ જવાબ આપ્યો કે હું મારા ઈષ્ટદેવ ભગવાન શિવનું ભજન કરું છું. આ પાર્થિવ લિંગ જેવા એ નિરાકાર નિર્વિકાર એક જ મારા દેવ. રાક્ષસ ગરજી ગયો કે તારો શંકર જોયો, હવે મને શું કરી શકવાનો? એને તો મારા કાકા રાવણે સેવકની પેટે રાખેલો, માટે તું એનું પાર્થિવ ફેંકી દે. ત્યારે આ રાજાએ દ્રઢતાથી જવાબ આપ્યો કે ભગવાન શિવ ઈ તો મારા સ્વામી, હું એને નહીં છોડું અને મારો શિવ એ મને નહીં છોડે. આ રાક્ષસે અભિમાનથી કીધું કે હે રાજા, આગો વયો જા. તારા એ સ્વામી સાથે મારે યુદ્ધ કરવું. આટલું કર્યું. આ રાક્ષસે પોતાની તલવાર પાર્થિવ લિંગ ઉપર મારવા માટે ઊંચી કરી. એવામાં તો આ લિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થઈ ગયા. એમણે રાક્ષસને કહ્યું કે હે ભીમ, મારા ભક્તનું રક્ષણ હું કેમ ન કરું? એ તું હવે જોઈ. ભગવાન શિવજી પિનાક ધનુષથી આજે આ રાક્ષસની તલવારના ટુકડા કરી દીધા.
રાક્ષસે ત્રિશૂળ ફેંકી હોય તૂટી ગયું. પછી તો શક્તિ, તોમર વગેરે આયુધો વડે રાક્ષસ લડવા લાગ્યો. પણ આ શિવના ગણો પ્રગટ થઈ રાક્ષસ સૈન્ય સાથે લડવા ગયા. આવા દારૂણ યુદ્ધથી પૃથ્વી ઉપર ખળભળાટ થઈ ગયો. આ બાજુ ભગવાન શિવ આ રાક્ષસને રમાડી ગયા. એવું જોઈ દેવોએ નારદજીને ભગવાન શિવજી પાસે મોકલ્યા. નારદે જઈ અને શિવજીને કહ્યું કે હે મહાદેવ, આ તણભલા ઉપર મોટા કુવાડાના ઘા શા માટે? હવે તમે આનો નાશ કરો. નારદની પ્રાર્થના સાંભળી ભગવાન શિવજીએ હુંકાર કર્યો. એમના ક્રોધરૂપી દાવા અગ્નિ આખું રાક્ષસ સૈન્ય અને ભીમ પણ બળીને ભસ્મ થઈ ગયો. આ દાવા અગ્નિ વને વનમાં ફેલાઈ ગયો. જ્યાં રાક્ષસ હતા ત્યાં એમની ભસ્મ કરી નાખ્યો. આ ભગવાન શિવજીએ કરેલી ભસ્મનો મહિમા પણ ઉભો થઈ ગયો. એ ઔષધિઓને ઉપયોગી થઈ. ભૂત, પ્રેત, પિશાચ વગેરે ભસ્મથી દૂર ભાગી ગયા અને ભસ્મથી બધાય કાર્યોની સિદ્ધિ થવા લાગી. ત્યારે બધાય દેવોએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ દેશ નિંદવા લાયક અને દુઃખદાયક છે, માટે આપ અહીં સ્થાયી થઈને રહો. લોકો તમારા દર્શન કરી સુખ પામશે અને આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર નામે સદાયના માટે અહીં પ્રખ્યાત થાય. બોલીએ શ્રી ભીમેશ્વર મહાદેવ. ભક્ત વત્સલ ભગવાને એ ઉપરથી ત્યાં પાર્થિવ લિંગમાં પોતાના તેજ તત્વથી નિવાસ કર્યો. માટે આ પૃથ્વી પર જે કાંઈ દેખાય એ બધું પરમાત્મા ભગવાન શિવનું સ્વરૂપ. એ પરમાત્મા માત્ર આત્મ સ્વરૂપની અંદર રમણ કરતા હતા. એકવાર એમને ઈચ્છા થઈ કે હું એક છું અને બીજો બનું. ઈચ્છા થતા નિર્ગુણ ભગવાન શિવ સગુણ બન્યા અને શિવ તથા શક્તિ એવા બે રૂપ લીધા. પછી એમને પ્રકૃતિ અને પુરુષને ઉત્પન્ન કર્યા. આ પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન તો થયા પણ એમને કોઈ દેખાણું નહીં, એટલે વિસાવણમાં પડી ગયા. એટલામાં આકાશવાણી થઈ કે હવે તમે તપ કરો અને સૃષ્ટિની ઉત્પત્તિ કરો. આકાશવાણીની આજ્ઞા સાંભળી એટલે એમને કીધું કે અમારે તપ કરવા માટે કોઈ સ્થાન નથી, તો ક્યાં જઈને તપ કરીશું? તેવામાં એમના આશ્ચર્ય વચ્ચે તેમને 5 ગામના વિસ્તારવાળું બધી સામગ્રીથી ભરપૂર એવું ઉત્તમ નગર એમની સામે આવેલું દેખાયું. તો આ કથા સુરજી કહી રહ્યા અને મુનિઓ સાંભળી રહ્યા. પુરુષ પ્રકૃતિ આ નગરમાં વાસ કર્યો, તપ કરવા લાગ્યા. તપ કરતા કરતા એવામાં ત્યાં જળધારા પ્રગટ થઈ. આ જળધારા પ્રગટ થયેલી જોઈ આ પુરુષે માથું ધુણાવ્યું કે આ શું થઈ ગયું? કાનમાંથી એક મણિ ત્યાં પડ્યો. તે ઉપરથી આ સ્થાન મણિકર્ણિકા નામે તીર્થધામ બન્યું. આ જળધારામાં જ્યારે નગરી ડૂબવા લાગી ગયા, નિર્ગુણ ભગવાન શિવજીએ પોતાના ત્રિશૂળ ઉપર એને ટકાવી રાખ્યો. પુરુષ અને પ્રકૃતિ એ જળબંબાકાર નગરીમાં સૂઈ ગયું. પુરુષ રૂપે વિષ્ણુની નાભીમાં ભગવાન શિવજીની ઈચ્છાથી એક કમળ ઉગી નીકળ્યું. એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને આ બ્રહ્માજીએ 14 ભુવનની રચના કરી. પછી ભગવાન શિવજીએ પોતાના ત્રિશૂળ પર ધરી રાખેલી નગરીને 14 ભુવન એટલે કે પૃથ્વી લોકમાં સ્થાપના કરી. આ નગરી ભગવાન શિવની રચેલી હતી. બ્રહ્માજીની સાથે એનો નાશ થતો નથી. એવા વખતે શિવ
એને પોતાના ત્રિશૂળ ઉપર ગદી રાખે અને નવી સૃષ્ટિ રચતા પુનઃસ્થાપિત કરે. અને આ નગરી કર્મનો નાશ કરનાર હોવાથી આ નગરીનું કાશી એવું નામ થયું. આ નગરીની અંદર ભગવાન શિવજીનું અવિમુક્તેશ્વર નામનું શિવલિંગ એ સર્વકાળ મુક્તિ આપવા વાળું કાશી નગરીનો આવો અદ્ભુત મહિમા. બીજા છે મુક્તિ મેળવી શકાય, પણ સાયુજ્ય મુક્તિ તો એ માત્ર આપણને કાશીમાં જ મળે. ત્યારે આ મુનિઓએ સૂતને પૂછ્યું કે હે સૂત, આ કાશીમાં વિશ્વના જ્યોતિર્લિંગ એનું માતમ મને સંભળાવો. ત્યારે સૂતજી કહેવા લાગ્યા કે અગાઉ એકવાર દેવી પાર્વતીએ ભગવાન શિવજીને આવો જ પ્રશ્ન કર્યો હતો. અને દેવીએ પૂછ્યું કે આ ક્ષેત્રનું મને માતમ સંપૂર્ણપણે સમજાવો. ત્યારે ભગવાન શિવજી કહે કે હે ભવાની, અવિમુક્ત કાશી ક્ષેત્ર તથા આ વિશ્વના જ્યોતિર્લિંગનું માતમ બહુ ઉત્તમ છે. વારાણસી નગરી મારું નિવાસસ્થાન છે. એટલા માટે અહીં અનેક લોકો સિદ્ધ થઈ ગયા છે, અનેક યોગી થઈ ગયા, જીતેન્દ્ર બની ગયા. અને અહીંયાના લોકો બધા આસુ વ્રત પાળે. ભગવાન શિવ કહે કે મને કાશીમાં રહેવાની બહુ મજા આવે, બહુ ગમે. અવિમુક્ત નામના આ સર્વોત્કૃષ્ટ તીર્થની ખાસ તો વિશેષતા એ છે કે અહીંયા બધાય વર્ણના, બધાય આશ્રમના યુવાન, બાળકો તેમજ વૃદ્ધો જે કોઈ આવે અને મૃત્યુ પામે એ બધાય મુક્તિ પામી જાય. પવિત્ર હોય કે અપવિત્ર, આજે સંસ્કાર વિનાના હોય કે ગમે એવા હોય પણ મોક્ષ પામી જાય. ચારેય જાતિના એટલે કે સ્વદેહ, અંધેર, ઉદ્ભિદ અને જરાયુ માટે હે જ્ઞાની લોકો અને ભક્તજનો એ બે પ્રકારના લોકોને તીર્થની જરૂર નથી. કારણ કે તેઓ તો ગમે ત્યાં હોય પણ મુક્તિ પામે. આ જીવતા જીવન મુક્ત બની તેઓ આયુષ્ય પૂર્ણ થાય એટલે મુક્તિ મેળવી. પણ આ કાશી ક્ષેત્રની અંદર જ્ઞાનની જરૂર નથી, કર્મની કે સંસ્કારની જરૂર નથી. ભગવાન શિવ કહે કે મારા ક્ષેત્રની અંદર જે કોઈ આવે એને હું મોક્ષ આપું. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે પાર્વતી, આ મારું દિવ્ય નગર છે ને ઘણું ગુપ્ત છે, અને આ મોટામાં મોટું એટલા માટે એને અવિમુક્ત પણ કહેવાય. વિદ્વાનો એને ધર્મનું અને મોક્ષનું રહસ્ય કહે. અહીંના લોકો ભલે ઈચ્છા અનુસાર ભોજન કરે, ઊંઘે, રમે, વિહાર કરે, પણ અહીં જ્ઞાન તજનાર માટે એક જ માર્ગ, અને એ છે મોક્ષ માર્ગ. અહીં ભક્તોએ સ્થાપેલા અનેક શિવલિંગો બધા મોક્ષદાયી. આ ક્ષેત્ર ચારેય દિશામાં 5 ગૌના વિસ્તાર વાળું. આ ક્ષેત્રની અંદર આવનાર લોકો જો પાપ કરે ને તો એ પાપ કર્મનું ફળ એને ભોગવવું પડે. માટે દરેકે ખૂબ સમજી વિચારી આ મોક્ષ આપનાર ક્ષેત્રની અંદર નિવાસ કરવો. શુભ કે અશુભ જે કર્મ કરાયું તેનો કોઈ કાળે નાશ થતો જ નથી. તેનું ફળ આપણે અવશ્ય ભોગવવું જ પડે. આપણા કર્મનો એવો નિયમ છે કે શુભ કાર્ય કરી તો સ્વર્ગ આપે, અશુભ કર્મ કરી તો આપણને નરક આપે. તો આ શુભ અને અશુભ મિશ્ર કર્મનું ફળ એ જ આપણો મનુષ્ય જન્મ. આ પુણ્ય પાપનો ઓછો વધતો સંચય હોય તો નરસો કે સારો જન્મ મળે. જ્યારે પુણ્ય અને પાપ બંનેનો નાશ થાય ત્યારે મુક્તિ મળે. માટે કાશીમાં જઈ જે મનુષ્ય ગંગામાં સ્નાન કરે તેના સંચિત અને ક્રિયમાન કર્મનો નાશ થઈ જાય.
બાકી આ પ્રારબ્ધ કર્મ તો આપણે ભોગવવા જ પડે. એ ભોગવ્યા વિના કોઈ દિવસ આપણું શરીર નાશ પામતું નથી. એટલા માટે સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, આ કાશીનું માતમ સંપૂર્ણપણે વર્ણવાવું શક્તિમાન નથી. મારી જાન અને બુદ્ધિ પ્રમાણે મેં કઈ સમજાવ્યું. ત્યારે મુનિઓએ કહ્યું કે હે સુત, તમને ધન્ય, તમે કાશી નગરીમાં રહેલા ભગવાન વિશ્વનાથનું માતમ ખૂબ સારી રીતે સંભળાવ્યું. અને હવે તમે આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા હવે તમે વિસ્તારપૂર્વક અમને કહી સંભળાવો. તો સુતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, થોડા સમય પહેલા અત્રીશ્વર મહાદેવજીનું વર્ણન કર્યું હતું. પૂર્વે ગૌતમ નામે એક પ્રખ્યાત ઋષિ થઈ ગયા. એમને અહલ્યા નામે પતિવ્રતા પત્ની હતી. દક્ષિણ દિશામાં બ્રહ્મ નામના પર્વત ઉપર રહી અને તપ કર્યું. એ સમયે ત્યાં 100 વર્ષ સુધી દુકાળ થયું. ગૌતમે ત્યાર પછી વરુણદેવને ઉદ્દેશીને તપ કર્યું. 6 મહિના થયા એટલે વરુણદેવને વરદાન આપવા માટે આવ્યું. ગૌતમે એમની પાસે લૌકિક માટે માત્ર વરસાદની માંગણી કરી. વરુણે કહ્યું કે હે મુનિ, તમે સમજો, દેવોની આજ્ઞા વિરુદ્ધ જઈ હું વરસાદ વરસાવી શકું નહીં, માટે તમે બીજું કોઈ વરદાન માંગો. ગૌતમ મુનિએ કહ્યું કે તમે જળના સમુદાયના દેવ છો, તમારે અખૂટ જળ આપી મારી માંગણી પૂરી કરવી જોઈએ. આવી ગૌતમની પ્રાર્થના સાંભળી એટલે વરુણે કહ્યું કે હે મુનિ, તમે ખાડો તૈયાર કરો. ગૌતમે ખાડો તૈયાર કર્યો એટલે વરુણદેવ એક ખાડો દિવ્ય જળથી ભરી દીધો અને કહ્યું કે હે મુનિ, આ ખાડાની અંદર અખૂટ જળ કાયમના માટે રહેશે. આ ખાડા ઉપર જે કાંઈ પુણ્ય કર્મ કરાશે એ પણ અખૂટ થશે. આટલું કહી વરુણદેવ અદૃશ્ય થઈ ગયા. પછી આ ગૌતમ મુનિએ અતિ દુર્લભ જળ પ્રાપ્ત કરી. ત્યાં એમને નિત્ય કર્મ કર્યું. અને ડાંગર સામો વગેરે ધાન્ય વાવ્યા. ત્યાં પુષ્પ છોડ, ફળના વૃક્ષો પણ હાલ્યા છે. એ આકર્ષાય બીજા મુનિઓ પણ ત્યાં આવ્યા. ગૌતમના પ્રભાવથી વનની અંદર આનંદ થઈ ગયો. એક વખત આ ગૌતમ મુનિએ પોતાના શિષ્યોને પાણી લાવવા માટે જળાશય ઉપર મોકલ્યો. એ કમંડલ ગ્રહણ કરી જળ લેવા ગયા, પણ એ સમયે ત્યાં થોડીક સ્ત્રીઓ પાણી ભરવા આવેલી. એટલે એણે તેમને અટકાવ્યા અને તિરસ્કાર પૂર્વક કહ્યું કે અમે પહેલા પાણી લઈએ પછી તમે લેજો. આ શિષ્યોએ પાછા જઈ સતી અહલ્યાને વાત કરી એટલે સતી પોતે ત્યાં આવ્યા અને જળ લઈ આવી મુનિને આપ્યું. પછી તો રોજે રોજ આ તકલીફ વધવા લાગી. ગૌતમ મુનિએ તપ કરી અને પ્રાપ્ત કરેલા જળના માલિક બીજા મુનિઓ બની ગયા. એમની પત્નીઓ અહલ્યાને પણ પાણી ભરવા દેતી નથી અને બધીએ પોતાના પતિઓને ઉલટું સુલટું સમજાવી અને કાન ભમેરણી કરી. આ ભાવિ કર્મને વશ થઈ બધાએ ગૌતમ મુનિનું કાસળ કાઢવાનો વિચાર કરી નાખ્યો. મુનિઓએ ભગવાન ગણેશની આરાધના કરી એટલે વરદાન આપવા માટે ત્યાં ગણેશ પ્રગટ થયા. મુનિઓએ એમને પ્રાર્થના કરી કે ગૌતમ તિરસ્કાર પામી આશ્રમમાંથી બહાર જાય એવું કરતી. ગણેશે એમને વાર્યા કે તમે આ બરોબર કરતા નથી, કે જેને તમારા ઉપર ઉપકાર કર્યો એને દુઃખ દેવું હિતકારક નથી. તમે મારી આરાધના કરી તો કાંઈ શુભ ફળ મળે ને એવું માંગો.
આમ ગણેશ એમને ઉપદેશ આપ્યો, પરંતુ મુનિઓની બુદ્ધિ મોહ પામી ગઈ હતી. એટલે એમની માંગણીને વળગી ગયા. ત્યારે ગણેશે કીધું કે ભલે તમે માનતા ન હો તો હું તો તમને વરદાન આપીશ. આજુબાજુથી બીજા મુનિઓ દોડીને આવ્યા અને મોટો દેખાડો કરી દીધો. મુનિ વિચાર કરવા લાગ્યા કે આવું કેમ બની ગયું? આ તો ગૌહત્યા કરી. ભેગા થયેલા મુનિઓ ગૌતમને અને અહલ્યાને ધિક્કારવા લાગ્યા. બધા મુનિઓ કહે કે જતો રહે, જતો રહે. તું તો ગૌ હત્યારો છો. તારું મોઢું જોવામાં પણ પાપ લાગે, માટે હે પાપી, તું બીજા સ્થળે ચાલ્યો જા. આમ કહેતા એ લોકો એમને પથરા મારવા લાગ્યા. આ ગૌતમે તરત જ આશ્રમનો ત્યાગ કરી દીધો. ત્યાંથી દૂર જઈ અને રહેવા લાગ્યા. એમણે વૈદિક કર્મો બંધ કરાવી દીધા. નિષ્ક્રિય બની સમય વિતાવવા લાગ્યા અને ગૌ હત્યાનું પાપ કેમ દૂર કરવું એનો વિચાર કરવા લાગ્યા. એક દિવસ ગૌતમ મુનિએ બીજા મુનિઓ પાસે જઈ દૂર ઉભા રહી નમસ્કાર કરીને પૂછ્યું કે હે બ્રાહ્મણ, હવે મારે શું કરવું જોઈએ? ત્યારે આ ઋષિઓએ ગૌતમને કહ્યું છે કે આ પાપનું પ્રાયશ્ચિત કર્યા વિના તમારો ઉદ્ધાર નથી. માટે તમે આ પૃથ્વીની 3 વાર પ્રદક્ષિણા કરો અને તમારું પાપ જાહેર કરો, અથવા તો તમે ગંગાજીને અહીં લાવી એમાં સ્નાન કરી આ પર્વતની પ્રદક્ષિણા કરો. 100 ગળા ગંગાજળ ભરી પાર્થિવ શિવલિંગને સ્નાન કરાવો. આ ગૌતમ મુનિએ એ રીતે પૂજા કરવા લાગી. ગૌતમની ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થઈ અને દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે ગૌતમે પ્રણામ કર્યા, ભક્તિપૂર્વક ભગવાન શિવની સ્તુતિ કરી. ગૌતમે મુનિએ શિવ પાસે માંગ્યું કે હે પ્રભુ, આ મને હવે તમે પાપ મુક્ત કરો. ત્યારે શિવ બોલ્યા કે હે મુનિ, તમે તો સર્વકાળ જ પાપ મુક્ત છો. આજે ગૌતમે સાંભળી અને કહ્યું કે આ તો તેમણે મારા પર ઉપકાર કર્યો કહેવાય, નહીતર મને તમારા દર્શન ક્યાંથી થાય. માટે હે પ્રભુ, આજે મારી ગૌ હત્યાનું પાપ એ પ્રસિદ્ધ થઈ ચૂક્યું. એટલા માટે આજે આ લોક દ્રષ્ટિએ હું પાપ રહિત અને શુદ્ધ થાવ એ જ ઈષ્ટ છું. માટે આપ કૃપા કરી મને ગંગા આપો. આટલું કહી મુનિએ શિવના ચરણમાં મસ્તક મૂકી દીધું. એવા વખતે ભગવાન શિવજીની આજ્ઞાથી ગંગા ત્યાં સ્ત્રી રૂપે પ્રગટ થયા અને એમને પ્રણામ કરી ગૌતમે કહ્યું કે હે દેવી, તમે તો પતિત પાવની, માટે આ જગત આખાને પાવન કરો, આજે પાપ રહિત કરીને જાઓ. ત્યારે શિવે પણ હસતા હસતા
એને અનુમોદન આપ્યું. એટલે ગંગા બોલ્યા કે ગૌતમ મુનિને એના પરિવાર સહિત પવિત્ર કરી અને પછી હું પાછી મારા સ્થાને જતી રહી. શિવે એમને આજ્ઞા કરી કે હે દેવી, તમારે કળિયુગ જતો રહે અને 28મો વૈવસ્કર્મનું થાય ત્યાં સુધી તમારે અહીં રહેવાનું અને પછી તમે તમારા સ્થાને જાઓ. ભગવાન શિવજીની આજ્ઞા સાંભળી ગંગાએ કહ્યું છે કે હે પ્રભુ, તો હું અહીં રહું ત્યાં સુધી આપ અને અંબિકા દેવી બંને અહીંયા મારી સાથે રહો. ભગવાન શિવજીએ કહ્યું કે તમને ધન્ય કે હે ગંગા, આજે હું તમારાથી જુદો છું જ નહીં. એ સમયે ભગવાન શિવના દર્શન કરવા માટે દેવો, ઋષિઓ અને તીર્થો આવ્યા. આદરપૂર્વક ભગવાન શિવની, ગંગાની અને ગૌતમની પૂજા કરી. દેવોએ માન્યું કે લોકહિત માટે ભગવાન શિવ સાથે તમે અહીં રહેવાની કૃપા કરો. ગંગાજીએ કહ્યું કે જો તમે અહીં રહેશો તો હું અહીં રહીશ, નહીંતર ગૌતમના પરિવારને પવિત્ર કરી અને પાછી જતી રહીશ. ત્યારે દેવોએ કબૂલ કર્યું કે જ્યારે ગુરુ બૃહસ્પતિ સિંહ રાશિમાં આવશે ત્યારે અમે બધા અહીંયા આવશું. 11 વર્ષના અમારા લોકોના લીધેલા પાપો ધોવા દર 12મા વર્ષે અમે આપની પાસે નહીં આવશું. જ્યાં સુધી બૃહસ્પતિ સિંહ રાશિમાં સ્થિત કરશે ત્યાં સુધી અમે પણ અહીંયા જ રહેવાના છીએ. માટે યશુનો આ મુનિ ગૌતમની પ્રાર્થના સ્વીકારી. ભગવાન શિવ અને ગંગા ત્યાં રહ્યા અને ગંગાને ગૌતમી નામ પ્રાપ્ત થયું અને પાર્થિવ શિવલિંગ હતું એ ત્રંબકેશ્વર નામે પ્રખ્યાત થઈ ગયું. બોલીએ શ્રી ત્રંબકેશ્વર મહારાજ. એમાં ભગવાન શિવજીએ વાસ કર્યો. એટલે એ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય. માટે જે મનુષ્ય આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના ભક્તિથી દર્શન કરે, પૂજન અને સ્તુતિ કરે, એ સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત બની જાય. તો આ બીજી કથા એક ભગીરથ રાજાની પણ હતી. એને પણ ગંગાજીને વિનવેલા કે તમે અહીંયા પૃથ્વી ઉપર સ્થાયી થઈને રહો. અને ભગીરથ રાજા એ પણ વનમાં તપ કરતા ત્યારે તેને ગંગાજીને વિનવેલા હતા. અને ભગીરથ રાજાએ બહુ કઠિન આંતરિક તપસ્યા કરેલી. અને આજનો આ પ્રસાદ એ ફરાળી આઈસ્ક્રીમ એટલે બધા જમજો ત્યાં સુધી આપણે કીર્તન કરવું. અને આજનો આ પ્રસાદ કિરકસિંહજી રંગવા જાડેજા કરો. આવો તમે બધા આઈસ્ક્રીમ જમો ત્યાં સુધી આપણે કીર્તન કરીએ. ભગીરથ વનમાં જઈ તપ કરતા
અને એને આ કૈલાસ પર્વત ઉપર રહી અને ભગવાન શિવનું ઘણા કાળ સુધી આરાધના કરેલી અને પોતાના બળનું રાવણને અભિમાન હતું. લાંબો કાળ આરાધના કરી ભગવાન શિવ પ્રગટ થયા નહીં એટલે એને ઘોર તપ કર્યું. એણે અગ્નિનું સ્થાપન કર્યું, ભગવાન શિવને ઉદ્દેશી અને એને યજ્ઞ કર્યું. ઘણું બધું તપ કર્યું છતાંય ભગવાન પ્રસન્ન થયા નહીં. એ રાજાએ પોતાના મસ્તકને કાપી અને અગ્નિમાં હોમમાં લાગ્યો. આમ કરતા કરતા નવ મસ્તક કપાઈ ગયા. એક જ બાકી રહ્યું ત્યારે આ ભગવાન શંકર એના ઉપર પ્રસન્ન થયા, દ્રઢ ભક્તિ જોઈ પ્રગટ થયા. ભગવાન શિવજીના પ્રગટ થતા દેહના કપાયેલા મસ્તકો પાછા પ્રગટ થઈ ગયા. હર્ષિત થયેલા રાવણે એ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે રાવણે કહ્યું કે હે પ્રભુ, તમે પ્રસન્ન થાઓ અને હું આપને મારી રાજધાની લંકામાં લઈ જવા માટે આવ્યો, તો મારી ઈચ્છા તમે સફળ કરજો. ભગવાન શિવજીને
રાક્ષસ રાજ્યમાં જવાનું કહ્યું ને, છતાં એમણે કહ્યું કે તારી એવી જ ઈચ્છા હોય તો મારું આ ઉત્તમ લિંગ છે તે તું અહીંથી લઈ જા. એ માટે તારે કાળજી રાખવાની કે જો એ શિવલિંગ તું ક્યાંય ભૂમિ ઉપર મૂકીશ તો એ લિંગ ત્યાં જ સ્થિર થઈ જાય. રાવણે પ્રણામ કર્યો, શિવલિંગ ગ્રહણ કર્યું, આનંદ પામી લંકા તરફ ચાલતો થઈ ગયો અને વચમાં પહોંચ્યો ત્યાં જ ભગવાન શિવજીએ માયા કરી એટલે રાવણને લઘુ શંકા કરવાની ઈચ્છા થઈ. ચારેય બાજુ જોયું તો એક ગોવાળિયાને એને બોલાવી શિવલિંગ પકડી અને ઊભા દેવાનું કીધું. આ રાવણને આવતા વાર લાગી એટલે ગોવાળિયો આ શિવલિંગનો ભાર સહન ન કર્યો એટલે એને ત્યાં નીચે મૂકી દીધું. નીચે પૃથ્વી ઉપર મૂક્યો એટલે ત્યાં વજ્રની પેટે આ શિવલિંગ સ્થિર થઈ ગયું. આ રાવણ પાછો આવ્યો પણ નિરાશ થઈ અને પાછો લંકામાં નીકળી ગયો. શિવલિંગ ત્યાં સ્થિર થઈ ગયું એવું જાણી બધા દેવો મુનિઓ ત્યાં દર્શન કરવા આવ્યા. ભગવાન શિવના પ્રત્યક્ષ દર્શન કર્યા અને શિવલિંગની પ્રતિષ્ઠા કરી પૂજન કર્યું. ત્યારથી એ વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ નામે 3 લોકમાં પ્રસિદ્ધ થયું અને દેવો અને મુનિઓ બધાએ વૈદ્યનાથેશ્વર ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી વૈદ્યનાથેશ્વર ભગવાન. બીજી બાજુ આ રાવણ લંકામાં ગયો અને શિવ ભક્તિ કરતો આનંદથી રહેવા લાગ્યો. એના ઉપર ભગવાન શિવ પ્રસન્ન થયા એ જાણી બધા દેવોને ચિંતા થઈ ગઈ કે હવે રાવણ બધાને દુઃખ દેશે. એટલે એને ઉપાય શોધવા એમને દેવર્ષિ નારદજીને બોલાવ્યા અને એમને રાવણ પાસે મોકલ્યા. રાવણે નારદજીનો સત્કાર કર્યો એટલે નારદે એને પૂછ્યું કે આજે તને મળીને હું બહુ પ્રસન્ન થયો. નારદજી કહે કે મેં સાંભળ્યું કે તે તો શિવનું તપ કર્યું અને વરદાન મેળવ્યું, તો આ તારી આરાધનાનો બધો વૃત્તાંત મને તો કઈ સમજાય. ત્યારે રાવણે પોતાની તપશ્ચર્યાની બધી વિગતો કહીને ઉમેર્યું કે મેં તો ભગવાન શિવજીને ઘોર તપ કરી કમળ પૂજા વડે પ્રસન્ન કર્યા અને એમણે જ્યોતિ સ્વરૂપ મને દર્શન આપીને વરદાન આપેલું. એટલે રાવણ કહે કે મેં અતુલ બળ માંગ્યું એટલે એમણે તથાસ્તુ કહ્યું અને એક ઉત્તમ વૈદની પેટે મારા કપાયેલા મસ્તકો પણ જોડી દીધા. અને પછી મારી પ્રાર્થનાથી શિવલિંગ રૂપે વૈદ્યેશ્વરનાથ પોતે ત્યાં બિરાજ્યા. એ જ્યોતિર્લિંગની કૃપા વડે હવે હું ત્રણેય જગતને જીતી લેવાનો. ત્યારે નારદજીએ કીધું કે હે રાક્ષસ રાજ તને ધન્ય અને હે રાવણ આજે હું મારી સમજણ પ્રમાણે નારદજી કહે કે હું તને કહું કે સાંભળ, આ શિવ તો વિકારી દેવ એ બોલે એ બધું સાચું ન હોય. એ જ્યારે મસ્તક બને છે ત્યારે ઘણું બોલી નાખે. માટે તું વરદાનની પરીક્ષા કરી જો. તને જો અતુલ બળ આપ્યું હોય તો તું એમનો કૈલાસ પર્વત ઉચકી શકવાનો